હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો? તો ભાઈ આજે રવિવાર છે અને સવારમાં આપણો બ્લોગ ચાલુ થઈ ગયો છે. અને આજે બાર યુગ ગયા છે અત્યારમાં સવારમાં દૂધ લેવા માટે. અમારી ઘરે એક નવું મસ્ત મેમ્બર આવ્યું છે. આવ્યું તો નથી પણ એમ કે એ બારે બેઠું રાડી કરતું હતું ને તો યુગ કે એને થોડુંક દૂધ પીવડાવી દઈએ. અને અમે ચા નથી પીતા ભાઈ સવારમાં. મીવાન માટે દૂધ લાવીએ પણ હમણાં મીવાનની દૂધ બંધ કરી દીધું છે પીવાનું. એટલે હમણાં કંઈ દૂધનો ટાઈમ મળતો નથી. તો જુઓ કોણ આવ્યું છે મારા ઘરે. મસ્ત મજાનું કેટ છે ભાઈ, સરસ કેટ છે. અને અત્યારે થોડું દૂધ પીવડાવી દઈએ ને પછી આપણે બહાર કૂતરાઓ વીખી નાખતા હતા એટલે યુગ ઉપર લઈ આવ્યા એને. અને મસ્ત મજાને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે ભાઈ. આપણે પીછા એટલે ઉડે છે કે થોડી વાર પછી માથું ધોવાનું છે. મીવાન ગુડ મોર્નિંગ કહી દે બધાને. કહી દે ગુડ મોર્નિંગ. સીધું ઊભું રહેવાય દીકા. કેમ છો બધા? ભાઈ એને છે ને સવારમાં મેગી ખાવી છે એટલે એ ક્યારનો હેરાન કરે છે. અત્યારે છે ને ભાઈ યુગનો પ્લાન હતો કે સમોસા બનાવીએ એમ. તો અમે લોકો જોઈએ મસ્ત મજાના બટેટા બાફી નાખ્યા છે, પછી લોટ એક સમોસાનો બાંધી નાખ્યો છે, પછી મસ્ત મજાનું બધું જ મરચાં અને આદુ લસણની પેસ્ટ બનાવી નાખી છે. થોડીક અમથી બનાવી કેમ કે ખાલી 3-4 જ સમોસા બનાવવા છે. અને મીવાનને બનાવી છે મેગી. જો ભાઈ એ ડબ્બો એ આખે ખોલી લીધો છે. ડબ્બો દેખાય તમને? ડબ્બો એને જાતે ખોલી લીધો છે અને એમાંથી મેગી કાઢીને મને આપી દીધી છે. અને ભાઈ અમે છે ને આ મેગી RCMની છે અને એની અંદર મેંદો 0% છે. જોકે મેંદો ખાઈએ છીએ એવું નથી કે મેંદો ખાતા જ નથી. અત્યારે જો સમોસા માટે મેંદો જ બનાવ્યો છે પણ એને મેગી ખાવી છે સવારમાં. તો એ મેગી છે ને કઠોળની છે. તો અમે મેગી બનાવીને કે જો યુગ આવ્યા છે કેટમાંથી દૂધ લઈને, તો ચાલો હવે કેટને દૂધ આપી દઈએ. બિસ્કિટ ને ભાઈ એવું મીવાની આપ્યું એને પણ એ કંઈ ખાતી નથી. મીંદડીનું બચ્ચું છે નાની એવું. મસ્ત મજાના સમોસા આપણે બનાવીએ નાસ્તા માટે. પહેલી વાર બનાવું છું ગાઈઝ, હજી આવડતા નથી. આપણે સમોસા તળી નાખ્યા મસ્ત મજાના કુરકુરે મીવાન માટે બનાવ્યા ને ભાઈ. મીવાન ભાઈ મેગી બનાવવાનું કંઈ. તો હવે અત્યારે અમે મેગી બનાવીએ. મીવું મેગી ખાવી? એને પપ્પાએ માર્યો છે એટલે બોલતો નથી. જો ભાઈ આવા સમોસા બનાવ્યા અમે કંઈક. અડધા બળી ગયા ને. ચાલો હાલો મીવાનભાઈ મસ્ત મજાનો નાસ્તો કરવા ભાઈ. નાસ્તો કરી લઈએ. સોસ ને સમોસા.